તમિલ સુપરસ્ટાર સૂર્યાને ફેન્ટેસી એક્શન ડ્રામા ફિલ્મ કંગુવા 14 નવેમ્બરે થિયેટર્સમાં આવી ગઈ છે. તે વર્ષ 2024ની મોસ્ટ એવેન્ટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા ઓછા કનેક્શન સાથે ઓપનિંગ કર્યું છે, પરંતુ વર્લ્ડ વાઇડ કનેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે જ અડધી સદી ફટકારી છે. ચાલો તમને જણાવી દઈએ કે સુરૈયાની ફિલ્મ કંગુવાએ ઓપનિંગ ડે પર કેટલા કરોડનો બિઝનેસ કર્યો છે. સૂર્યાની ફિલ્મ કંગુવાએ પ્રથમ દિવસે વિશ્વભરમાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સૂર્યાની કારકિર્દીની સૌથી વધુ ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. એક રિપોર્ટ અનુસાર સૂર્યાની ફિલ્મ કંગુવાએ પહેલા દિવસે દેશભરમાં 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સૂર્યાની કારકિર્દીની સૌથી વધુ ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. એક રિપોર્ટ અનુસાર સૂર્યાની ફિલ્મ કંગુવાએ પહેલા દિવસે દેશભરમાં 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે આ પ્રારંભિક અંદાજ છે. સત્તાવાર ડેટા આવ્યા બાદ કનેક્શનના આ આંકડામાં થોડો ફેરફાર થઈ શકે છે એવી ધારણા છે કે શરૂઆતના સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે. ફિલ્મ 10,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. નિર્માતાઓએ જંગી બજેટમાં કંગુવા તૈયાર કરી છે. ફિલ્મનું શૂટિંગ 7 અલગ અલગ દેશોમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ડિરેક્શન શિવ દ્વારા કરવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ દુનિયાભરમાં 10,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. તમિલની સાથે તે કન્નડ, મલયાલમ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. કંગુવા 350 કરોડના ખર્ચે બની છે. ખાસ વાત એ છે કે સૂર્યાની ફિલ્મ કંગુવામાં બોબી દેઓલ વિલનની ભૂમિકા ભજવી છે. તેના ખતરનાક લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. નિર્માતાઓએ એક્શન અને સિનેમેટોગ્રાફી માટે હોલિવૂડના નિષ્ણાતોની મદદ લીધી છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મને લઈને જબરદસ્ત હાઇપ બની ગઈ હતી અને આ ફિલ્મ 350 કરોડની ખર્ચે બની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.